દુનિયાના સૌથી રિચેસ્ટ માણસ, દેશના સૌથી રિચેસ્ટ માણસ, અબજોપતિની યાદી એવું બધું બહાર પડે. પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે દેશની અંદર એક શહેરમાં એવા ગણપતિ છે કે જે સૌથી રિચેસ્ટ ગણપતિ કહેવામાં આવે છે. નમસ્કાર દર્શક મિત્રો, આપણે એવું સાંભળીએ કે ભાઈ દુનિયાના સૌથી રિચેસ્ટ માણસ, દેશના સૌથી રિચેસ્ટ માણસ, અબજોપતિની યાદી એવું બધું બહાર પડે. પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે દેશની અંદર એક શહેરમાં એવા ગણપતિ છે કે જે સૌથી રિચેસ્ટ ગણપતિ કહેવામાં આવે છે. અને આ ગણપતિ છે મુંબઈના. પણ એક ચોખવટ કરી દઉં, તમારા મગજમાં પહેલું નામ કદાચ લાલબાગચા રાજા જ આવશે, પરંતુ સૌથી રિચેસ્ટ ગણપતિમાં લાલબાગચા રાજા નહીં, પરંતુ બીજા એક ગણપતિ છે કે જેને સૌથી ધનિક ગણપતિ મંડળ તરીકે ઓળખવામાં આવે છે. તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે ડોટ. દર્શક મિત્રો, મુંબઈની અંદર ગણેશોત્સવ બહુ ધામધૂમથી ઉજવવામાં આવે અને દરેક નાના નાના મંડળો, નાના નાના પંડાળ એ બધું હોય. પરંતુ એની સાથે સાથે મોટા મોટા ગણપતિઓ, મોટા મોટા જે પંડાલ હોય એ પણ બહુ જ ફેમસ હોય છે. અને એવું જ એક મંડળ છે જીએસબી મંડળ, જેને ગૌર સારસ્વત મંડળ કહેવામાં આવે છે. અને એવું કહેવામાં આવે છે કે આ મંડળના જે ગણપતિ છે એ સૌથી ધનિક ગણપતિનો દરજ્જો મળેલો છે. ગયા વર્ષે આ મંડળની અંદર જ્યારે ગણેશ પ્રતિમાની સ્થાપના કરવામાં આવેલી ત્યારે 66 કિલો સોનું અને 295 કિલો ચાંદીના ઘરેણાં ભગવાનને અર્પણ કરવામાં આવેલા. આ વખતે 69 કિલો સોનાના ઘરેણાં અને 336 કિલો ચાંદી, આ સોના અને ચાંદીના ઘરેણાં ગણપતિની પ્રતિમા ઉપર રાખવામાં આવેલા છે. અને તમને જાણીને નવાઈ લાગશે કે આ આખા જે મંડળ એટલું રિચેસ્ટ અને મતલબમાં એટલું જાયન્ટ છે કે 400 કરોડ રૂપિયાનો વીમો આખા પંડાલ અને જે આજુબાજુના જે લોકો કામ કરતા હોય એના માટે 400 કરોડ રૂપિયાનો વીમો ઉતારવામાં આવ્યો છે. અને આખું જે મંડપ છે એટલે જે પંડાલ છે એને આખું ટોટલી ફાયર પ્રૂફ બનાવવામાં આવ્યું છે. અને તમને એ બી જાણીને નવાઈ લાગશે કે જો તમારે આ જીએસબી મંડળની અંદર દર્શન કરવા માટે જવું હોય તો એના માટેની પણ એક પ્રોસિજર છે. જીએસબી મંડળના પ્રમુખ અમિત પાઈએ મીડિયા સાથેની વાતમાં ઘણી બધી માહિતી આપી. એમણે એમ કીધું કે અમારા મંડળમાં જો તમારે દર્શન કરવા માટે આવવું હોય તો સૌથી પહેલાં જીએસબીની વેબસાઇટ ઉપર જઈને રજિસ્ટ્રેશન કરાવવું પડે. અને પછી આખા મંડળ જ્યારે પણ અમારો જે પંડાલ છે એની અંદર QR કોડ લગાવવામાં આવ્યા છે. એટલે તમે QR કોડ સ્કેન કરો એ જ પછી તમે દર્શન કરવા માટે તમને એન્ટ્રી મળે. બીજું કે આ જે ગણપતિનું મંડપ બનાવવામાં આવ્યો છે એની સામે એટલે સ્ટેજની સામે 2 જાયન્ટ હવન કુંડ બનાવવામાં આવ્યા છે. અને દરરોજ એવરી ડે 7000 હવન કરવામાં આવશે. અને એના માટે બી તમારે પૈસા આપવા પડશે. દુનિયામાં મફત કંઈ નથી થતું એવું થઈ ગયું છે. તમારે નાની પૂજા કરાવવી હોય આ જીએસબી મંડળની અંદર તો 555 રૂપિયા, અને મોટી પૂજા જો તમારે કરાવવી હોય તો 7 લાખ રૂપિયાનો ખર્ચો કરાવવો પડે. બીજું, આ જીએસબી મંડળની એક વિશેષતા એ છે કે સામાન્ય રીતે ગણપતિની સ્થાપના હોય એ મોટે ભાગે લોકો 10 દિવસ કરે અને 10 દિવસ પછી વિસર્જન કરે. પરંતુ જીએસબી મંડળ વર્ષોથી 5 દિવસ માટે જ ગણપતિ લાવે અને 5 દિવસ પછી ગણપતિ બાપાનું વિસર્જન કરી દેવામાં આવે. આ વખતે 11 તારીખે ગણપતિ બાપાનું વિસર્જન આ લોકો કરી દેશે. એટલે 5 દિવસનો કાર્યક્રમ છે. બીજું કે આ જીએસબી મંડળ દરરોજ જેટલા દર્શન કરવા આવે લોકો એ બધાને જમાડે છે. અને લગભગ 16,000 લોકોને જમવાની વ્યવસ્થા દરરોજ કરવામાં આવે છે. ટેકનોલોજીનો પણ જબરજસ્ત ઉપયોગ આ પંડાલની અંદર કરવામાં આવે છે. દર વખતે જુદું જુદું હોય છે. આ વખતે પહેલી વખત આખો જે પંડાલ છે એમાં તમામ જગ્યાએ ભક્તોની સુરક્ષા માટે
ફેશિયલ રેકગ્નિશન કેમેરા લગાવવામાં આવે છે, એટલે તમારો ચહેરો જોઈને કેમેરામાંથી ખબર પડે એવા કેમેરા આખા પંડાલની અંદર લગાવવામાં આવેલો છે. ગણેશ મંડળે ગયા વર્ષે 360 કરોડ રૂપિયાનો વીમો ઉતરાવેલો અને આ વખતે 400 કરોડનો. અને આ જે વીમો છે એની અંદર ભક્તો, સ્વયંસેવકો, રસોઈયાઓ, સર્વિસ વર્કર્સ, વેલે પાર્કિંગ, સિક્યુરિટી સ્ટાફ, સ્ટોલ કામદારો બધાને એની અંદર કવર કરી લેવામાં આવે છે. એ ઉપરાંત એક અલગ વીમો એ રીતે બી ઉતારવામાં આવે છે કે કોઈ ભક્ત આવે અને એમના સોના ચાંદી કે કંઈ ઘરેણાંની ચોરી થાય તો એના માટે બી એક અલગ વીમો ઉતારવામાં આવેલો છે. આ જીએસબી મંડળ વિશે એક બીજી વાત પણ જાણવા જેવી છે કે જ્યારે અયોધ્યાની અંદર રામ મંદિરનું નિર્માણ થયું ત્યારે આ જીએસબી મંડળ દ્વારા રામ મંદિરના નિર્માણ માટે 48 ગ્રામ સોનું અને 167 કિલો ચાંદી મંદિરના દ્વાર માટે ભેટ આપવામાં આવી હતી. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.